ધ્યાનથી સાંભળજો અહીંયા આજે થોડું માઈક ઓન રાખજો વાંધો નહીં. કારણ કે આ વસ્તુ નહીં ખબર પડે ને તો પછી બધું બહાર બાયપાસ અને બધું નકામું, આખું ફ્લટર નકામું એના વગર. હા, આ છે એપ્લિકેશન આપણી. શું છે? એપ્લિકેશન. અને આ વસ્તુ જે છે ને આપણી, માનો લો આપણી પાસે શું છે અહીંયા ડેટાબેઝ છે. શું છે? ડેટાબેઝ. બરોબર? હવે એપ્લિકેશન જે છે એ ડાયરેક્ટ ડેટાબેઝ સાથે કનેક્ટ થાય. કારણ કે માનો લો આ શું છે? માનો લો આપણી પાસે આ ઝેમ સર્વર છે. કયું છે? ઝેમ સર્વર. હે ને? આ ઝેમ સર્વર છે. શું છે? ઝેમ સર્વર. આ ઝેમ સર્વર દેખાય છે? અને એની અંદર આપણું ડેટાબેઝ છે અને એની ફાઇલ્સ, આ ફાઇલ આખું શું છે? ફાઇલ મેનેજર હોય ને, ફાઇલ મેનેજર એચ ડોક્સની અંદર આ છે સેમ સર્વરની અંદર. બરોબર? હવે જનરલી કે એપ્લિકેશન આ ઝેમ સર્વર સાથે ડાયરેક્ટ કનેક્ટ થાય નહીં અને આ ઝેમ સર્વર ડાયરેક્ટ કનેક્ટ થાય નહીં. કોની જોડે? એપ્લિકેશન જોડે. કોની જોડે? એપ જોડે. તો અહીંયા તમે એક વસ્તુ વિચારો કે જ્યારે તમે આ રીતે કનેક્શન ના કરી શકો તો એના માટે આપણે શું કરવું પડે? કે એવો રસ્તો વિચારવો પડે કે જ્યાં આપણને કનેક્શન મળે બંનેનું. હે ને? આઈડિયા આવે છે? કે આપણે એપ્લિકેશન અને ડેટાબેઝ બંને એક સાથે શું થવા જોઈએ? કનેક્ટ થવા જોઈએ. તો આપણી પાસે એવું કોઈ ઇન્ટરમીડિયેટર છે કે જે આપણને અહીંયા કનેક્શન કરી આપે, બંનેનું કમ્યુનિકેશન કરી આપે? આઈડિયા આવે છે? બરોબર? અહીં શું થાય? સેન્ડ થાય. અને અહીંથી શું થવું જોઈએ કે ભાઈ રિક્વેસ્ટ અને રિસ્પોન્સ જવો જોઈએ. શું જવું જોઈએ? રિક્વેસ્ટ અને રિસ્પોન્સ જવો જોઈએ અહીંયા. બરોબર? આઈડિયા આવ્યો? તો અહીંયા રિક્વેસ્ટ રિસ્પોન્સ જે છે એ કેવી રીતે જશે? અહીંયા બંનેમાં રિક્વેસ્ટ રિસ્પોન્સ તો જાય નહીં વિધાઉટ એની કનેક્શન. તો એવું તો શું છે આપણી પાસે? તો એવું જે કોમન ટૂલ છે એ છે એપીઆઈ. શું છે? એપીઆઈ. જેનું ફૂલ ફોર્મ શું થાય? એપીઆઈનું ફૂલ ફોર્મ શું થાય? એનું ફૂલ ફોર્મ થાય અહીંયા એપ્લિકેશન પ્રોગ્રામ ઇન્ટરફેસ. એટલે એક માધ્યમ છે. શું છે? એક માધ્યમ છે જે બંને વચ્ચે મને કમ્યુનિકેશન કરી આપશે. એટલે કે જે ફ્લટરની એપ્લિકેશન છે એ સમજે છે એપીઆઈ શું છે અને એ આપણું સર્વર જે છે એ બી સમજે છે કે ભાઈ એપીઆઈ શું છે. એટલે બંને વચ્ચે શું કરી આપશે? મને કમ્યુનિકેશન કરી આપશે. શું કરી આપશે? કમ્યુનિકેશન. પણ એનું જે આઉટપુટ છે મને શેમાં મળશે? જેસનની અંદર. શેની અંદર? જેસનની અંદર. હવે જેસનનું ફૂલ ફોર્મ શું થાય અહીંયા? તો આપણે એનું ફૂલ ફોર્મ જોઈએ. શું થાય એનું જેસનનું ફૂલ ફોર્મ? જાવાસ્ક્રિપ્ટ ઓબ્જેક્ટ નોટેશન. શું છે? જાવાસ્ક્રિપ્ટ ઓબ્જેક્ટ જાવાસ્ક્રિપ્ટ ઓબ્જેક્ટ નોટેશન. બરોબર? આ આપણને આઉટપુટ આપશે. બરોબર? જનરલી એપીઆઈ કઈ કઈ લેંગ્વેજની અંદર બને? પીએચપી, પાયથન, જાવા, ડોટનેટ, આ બધી લેંગ્વેજની અંદર શું બને? એપીઆઈ તમે ડેવલપ કરી શકો. ખબર પડી? આઈડિયા આવ્યો? તો હવે શું છે? આપણે પહેલા આ વસ્તુ બનાવશું. શું બનાવશું? આ વસ્તુ એટલે કે સર્વર. શું બનાવશું? સર્વર. તો સર્વર આપણી પાસે લોકલ સર્વર છે અત્યારે. કયું સર્વર છે? ઝેમ સર્વર. કારણ કે આપણે છે ને એપીઆઈ બનાવવાની છે એમાં પીએચપીની અંદર. શેની અંદર? પીએચપીની અંદર. તો પીએચપીની અંદર આપણી પાસે શું હોય? ઝેમ સર્વર હોય. ઝેમ સર્વરમાં તમે એપ્લિકેશન રન કરી શકો પીએચપીની. બરોબર? બરોબર? હવે જે પીએચપીનું આઉટપુટ આવે આપણે એને કન્વર્ટ કરવાનું શેની અંદર? જેસનની અંદર. શેની અંદર? જેસનની અંદર. બરોબર? તો એના માટે પહેલું તમારી પાસે જેસન જે છે, સોરી, સર્વર છે ઝેમ સર્વર, એ તમારી પાસે સેટઅપ હોવું જોઈએ. તો કેવી રીતે કરવાનું? અહીં તમે લખશો ઝેમ સર્વર, ડાઉનલોડ લખશો એટલે અહીંયા તમને એનું ઓફિશિયલ સોર્સ જે છે વેમ્પ નહીં, સોરી ઝેમ્પ,
ઝેમ ડાઉનલોડ હે ને, આ છે એનું ઓફિશિયલ વિન્ડોઝ માટે. બરાબર, બધા માટે અલગ અલગ છે, મેક માટે બી અલગ છે, બરાબર. આ વિન્ડોઝ માટે છે એમાં તમારે છે ને આ રહ્યું, આ જે લાસ્ટ છે ને MD5 64 બીટનું, એ તમારે કરી લેવાનું, બરાબર. હા હોય તો કોઈ વાંધો નહીં, દેન નો ઇશ્યુ. તો આપણે ઝેમ પહેલાં સ્ટાર્ટ કરીએ, બરાબર. હું ઝેમ સર્વર સ્ટાર્ટ કરું છું. બરાબર, ઝેમ સર્વર ઓલરેડી સ્ટાર્ટ છે. ઝેમ સર્વરની અંદર છે ને એક ઓલરેડી આપણી પાસે એસ3 ડોક્સ છે, કયું છે, ઝેમ ફોલ્ડર છે. અને તમારે વિન્ડોઝવાળા જે હોય ને એ લોકો સી ડ્રાઈવની અંદર ઝેમ ફોલ્ડર હોય, કયું ફોલ્ડર હોય, ઝેમ ફોલ્ડર. એની અંદર એસ3 ડોક્સ કરીને એક ફાઇલ, એસ3 ડોક્સ કરીને એક ફોલ્ડર હોય. એની અંદર તમારે અહીંયા એક ફોલ્ડર બનાવવાનું. શું બનાવવાનું? એક ફોલ્ડર તમારે ક્રિએટ કરવાનું, ન્યૂ ફોલ્ડર છે. એમાં આપી દઉં અહીંયા આસ્થા કરીને. શું આપું છું? આસ્થા ફોલ્ડર, બરાબર. તમારું નામ છે એટલે હું શું લખું છું અહીંયા? આસ્થા. અથવા એવું ના લખવું હોય તો તમે એ લખી શકો, નામ ના આપવું હોય તમારે તો એપનું નામ તમે લખી શકો કે મેડિસિન, બરાબર. શું લખ્યું મેં અહીંયા? મેડિસિન. અથવા તમારો જે પ્રોજેક્ટ હોય તો પ્રોજેક્ટ લખી દો. શું લખ્યું મેં અહીંયા? પ્રોજેક્ટ. આઈડિયા આવ્યો? ના, પ્રોજેક્ટની અંદર તમારે, હું તમને જે ફાઇલો આપું એ ફાઇલો ખાલી તમારે ચેન્જ કરી દેવાની. શું કરવાનું? ફાઇલોને તમારે ચેન્જ કરવાની, બરાબર. તો એની અંદર કઈ કઈ ફાઇલો તમારે છે એ ચેન્જ કરવાની છે, તો એ તમને બતાવી દઉં. પહેલું છે આપણે ઇન્સર્ટ. કયું છે? ઇન્સર્ટ. તો હું તમને પ્રોજેક્ટની અંદર આ ફાઇલ મોકલીશ, બરાબર તમને. હવે આ ફાઇલની અંદર શું કરવાનું તમારે, શું ચેન્જીસ કરવાના, શું કરવાનું, તો એના માટે છે ને પહેલાં આપણે એક કામ કરીએ. પહેલાં એક લોકલ હોસ્ટની અંદર શું કરીએ, આપણે એક ટેબલ બનાવી દઈએ. શું, માય એડમિન ઓપન કરીને શું કરોશું, અહીંયા ટેબલ બનાવશું, હા, PHP માય એડમિનમાં. દેખાય છે અહીંયા એક શું છે, એક ટેબલ બનાવી દો અહીંયા. તો પહેલાં ડેટાબેઝ બનાવી દઈએ. ડેટાબેઝની અંદર આપી દો અહીંયા એપ કરીને. ઓકે, ખબર પડી. તો અહીંયા તમે માન લો એપ કરીને એક શું બનાવશો તમે અહીંયા, ડેટાબેઝ તમે ક્રિએટ કરો. ડેટાબેઝની અંદર પછી આપણે ટેબલ બનાવીએ, માન લો રજિસ્ટ્રેશન. શું નામ આપું છું એને? રજિસ્ટ્રેશન. ક્રિએટ આપું. આઈડી ઓટો ઇન્ક્રીમેન્ટ આપું છું અહીંયા, બરાબર. પછી માન લો અહીંયા આપું છું યુ નેમ 30, ઈમેલ 50, પાસવર્ડ 10. પછી શું આપી દઉં? સેવ. હે ને, ખબર પડી. એ બ્રાઉઝ કરશો ને એટલે ડેટા એક બી છે નહીં. હવે શું કરવાનું, મેં તમને જે ફાઇલ મોકલી એમાં ચેક કરવાનું કે ભાઈ તમારા ડેટાબેઝ નામ શું છે, એપ કરીને છે. શું છે? એપ. એટલે શું આવશે અહીંયા? એપ. પછી ટેબલ નેમ શું છે? રજિસ્ટ્રેશન. શું છે? તો અહીં ચેન્જ કરવાનું તમારે રજિસ્ટ્રેશન, બરાબર. આ લોકલ હોસ્ટ અને રૂટ સેમ આવશે, પાસવર્ડ ખાલી આવશે, પાસવર્ડ આપણે કોઈ આપ્યો નથી, બરાબર. હવે શું એન્ટર કરવાનું કે યુનેમ, ઈમેલ અને પાસવર્ડ. તો અહીંયા યુનેમ, ઈમેલ અને પાસવર્ડ. અહીંયા શું આવશે? યુનેમ, ઈમેલ અને પાસવર્ડ. આ છે ને તમારા વેરિયેબલ છે. હવે વેરિયેબલ કેવી રીતે ડિક્લેર થાય PHPમાં કે $name, એટલે આ વેરિયેબલ થયું. $_request એટલે કે તમે ડેટા કયા ફોર્મમાં સેન્ડ કરશો, ગેટ મેથડ કે પોસ્ટ મેથડ, બરાબર. તો રિક્વેસ્ટ એટલે શું કે ગમે તે મેથડ હોય તો ચાલે આપણે, બરાબર. ખબર પડી. હવે એમાં શું છે કે ભાઈ ઇન્સર્ટની ક્વેરી આપણે શું લગાવી કે ભાઈ ઇન્સર્ટ ઇન્ટુ રજિસ્ટ્રેશન ટેબલ. એની અંદર
ઓકે, ખબર પડી? ક્વેરી કઈ તો બને ઇન્સર્ટ ઇનટુ ટેબલ નેમ, પછી અહીં જે છે ને યુનેમ ઈમેલ પાસવર્ડ આ શું છે ખબર છે? આ કોલમ છે, યસ. જે નામ આપ્યું ને તમે એ રીતે જ આપવાનું. ક્લિયર? અને અહીંયા બી આ વસ્તુ કોલમ જ છે આપણી. શું છે? કોલમ. અને વેલ્યુઝની અંદર છે ને ઓબ્વિયસલી વેરિયેબલ આવે. વેરિયેબલ ખાસ કરીને સિંગલ કોટની અંદર ધ્યાનથી લખવાના. જો આ બધા વેરિયેબલ છે, યુનેમ ઈમેલ અને પાસવર્ડ દેખાય છે, આ વેરિયેબલ છે. કોટ તમારે ખાસ રાખવાનો. પછી એ શું છે કે ડેટા એન્ટર થાય એટલે મને એની ડિટેલ મળે. બરાબર? એટલે કે ડેટા એન્ટર થયા એટલે મને શું મળશે? ડિટેલ રિટર્ન થશે એની. ખબર પડી? એક મિનિટ. બરાબર? એટલે શું કરવાનું અહીંયા? રજિસ્ટ્રેશન. પછી આ ડેટા તમને ફેચ કરી આપશે કે ભાઈ આ ડેટા એન્ટર થયા. હવે જે મેઇન ડેટા એન્ટર ફેચ થાય ને એ તમને જો જેસનમાં કન્વર્ટ કરે છે, દેખાય છે? આ મેઇન છે આપણું વસ્તુ. બરાબર? તો ચેક કેવી રીતે કરવાનું? તો જો અહીંયા લોકલ લખવાનું. શું લખવાનું? પછી તમારા ફોલ્ડર નેમ શું હતું? પ્રોજેક્ટ સ્લેશ પછી શું હતું? ફાઇલ નેમ ઇન્સર્ટ ડોટ પીએચપી હતું, એ જ હતું ને? પ્રોજેક્ટ પ્રોજેક્ટ લોકલ હોસ્ટ લોકલ હોસ્ટ સ્લેશ પ્રોજેક્ટ. ના આવે ને તો ખાલી પ્રોજેક્ટ પર ક્લિક કરી દેવાનું, હે ને? આવી ફાઇલ અહીંયા ઇન્સર્ટ ડોટ પીએચપી પર ક્લિક કરો એટલે શું આવ્યું અહીંયા? ચેક કરીએ. અચ્છા, ડેટા નથી ને એટલે, હે ને? એટલે શું કરવાનું અહીંયા આપણે ડેટા એન્ટર કરીને ચેક કરવાનું કે ભાઈ ક્વેશ્ચન માર્ક શું લખવાનું? ક્વેશ્ચન માર્ક. હવે કોલમ નેમ શું છે? યુનેમ છે, એ છે ને યુનેમ. તો શું લખવાનું અહીંયા? ફ્લટર. પછી એન્ડ લખવાનું બીજી કોલમ માટે, નેમ ઈમેલ gmail.com. પછી ત્રીજી કોલમ માટે એન્ડ પાસવર્ડ 1 2 3.
અને શું થયું પાછું? ડેટાબેઝ નેમ એપ. એપની અંદર ફાઇલ સર્વર ચાલુ છે ને, એકવાર જોઈ લઉં. કાચ છે. સર્વર તો ચાલુ જ છે, નકર તો હા સર્વર બંધ થઈ ગયું. ના ના ચાલુ જ છે. અચ્છા ઇન્ટિરિયર થઈ ગયું છે. ઓ તેરી વેર કેર. હા હું બી વિચાર કરું ડેટા જતા નહીં. આવું ભયંકર કામકાજ. ડેટા ટાઈપ ચેન્જ જ ના કરી, ખાલી સાઈઝ આપી દીધી. કેવી ભૂલ થઈ ગઈ. હવે જો થઈ ગયું ઇન્સર્ટ. અને હવે આ યુઆરએલ ને આપણે શું કરવાનું? ફ્લટરની અંદર ડિસ્પ્લે કરવાનું. શેની અંદર? ફ્લટરની અંદર. એટલે કે આ ડેટા મારે ડિસ્પ્લે કરવા છે. શું કરવું છે? ડેટા ડિસ્પ્લે કરવા છે. તો એના માટે આપણે લાસ્ટ એક એક્ઝામ્પલ જોઈશું ડેટા ડિસ્પ્લે માટે. યાદ છે? નહીં યાદ? હા પ્રોગ્રામ એક બનાવ્યો હતો ખબર છે ડેટા ડિસ્પ્લેનો. હતું ને? તો આપણે શું છે પહેલા અત્યારે ઇન્સર્ટનું કામ કરીએ. શેનું કામ કરીએ? ઇન્સર્ટ. ચલો આપણે અત્યારે નવેસરથી 9 પછી શોનું કામ કરશું. બરોબર? બરોબર તો આપણે શું કરવાનું? ડેટા ઇન્સર્ટનું કામ પહેલાં કરીએ. બરોબર? ચલો હવે ઇન્સર્ટ માટે આપણે પહેલાં શું કરશું? અહીંયા કેમ કે એન્ડ્રોઈડ વાઇડ મેઇન શું લખશું અહીંયા? વાઇડ મેઇન રન એપ. બરાબર? રન એપ. અહીંયા સ્ટેટલેસ માય એપ આપી દઉં. તો આવશે માય એપ આવશે. અહીંયા શું આવશે? મટીરિયલ એપ ટાઇટલ ઓનલાઈન. અત્યારે આપણે HTTP થી કામ કરીએ છીએ. બરાબર? જે આપણે લાસ્ટ ટાઈમ કર્યું હતું ને HTTP અહીંયા પબસેક YML ની અંદર મૂકી દઉં. યાદ છે? અરે વાહ. બરાબર એનાથી કરી રહ્યા છીએ. પછી એક ડીઓ આવે અલગથી, એ પછી જોઈશું. અત્યારે પહેલાં અત્યારે HTTP થી પછી ડીઓ થી. બરાબર? ના હવે એક સ્ટેટફુલ ક્લાસ લેવાનો. કયો લેવાનો? સ્ટેટફુલ ક્લાસ. એને આપી દઉં છું હોમ. અહીંયા હોમમાં આપી દઉં છું હોમ. ક્લાસ કોલ થઈ જાય. બરાબર? અરે યાર કેમ ભૂલ થાય છે? ચા નહીં પીધી આજે. હસ્યા હસ્યા મેડમ હસ્યા.
બરાબર. પછી અહીંયા સ્ટેટફુલ ક્લાસ છે ને, હવે આપણે શું કરવાનું, સ્ટેટની અંદર આ તમારે ટેક્સ્ટ એડિટર લઈ લેવાના. નેમ, નેમ, ઈમેલ અને પાસવર્ડ માટે. શેના માટે? નેમ, ઈમેલ અને પાસવર્ડ માટે. બરાબર. હવે અહીંયા ટેક્સ્ટ એડિટર કંટ્રોલ txt name is equal to text editor control. બરાબર. નેમ માટે ઈમેલ ને પાસવર્ડ. શેના માટે? ઈમેલ અને અહીંયા પાસવર્ડ માટે. શેના માટે? પાસવર્ડ માટે. બરાબર. ફ્યુચર પછી અહીંયા શું આવશે? void. અને અહીંયા આપી દો ઇન્સર્ટ ડેટા આવશે. શું આવશે? ઇન્સર્ટ ડેટા અસિંક. અને અહીંયા ફાઇનલ સ્ટ્રિંગ URL ઇઝ ઇક્વલ ટુ આપણી URL કઈ હતી? આની કોપી કરો. આ તમારી URL હતી, પણ આપણે ક્યાં સુધી લેવાનું? લોકલ હોસ્ટ ડોટ PHP સુધી. બરાબર. અહીંયા સુધી. બરાબર. ના, એના પછી અહીંયા ફાઇનલ મેપ કી વેલ્યુ છે ને આપણી પાસે અહીંયા, એટલે શું લેવાનું? ફાઇનલ સ્ટ્રિંગ ડાયનેમિક ડેટા ઇઝ ઇક્વલ ટુ અહીંયા ડેટા અહીંયા આવશે uname કોલન ટેક્સ્ટ txt uname ડોટ ટેક્સ્ટ. બરાબર. પછી અહીં શું આવશે? પાસવર્ડ uname ઈમેલ કોલન અહીં શું આવશે? ટેક્સ્ટ ઈમેલ ડોટ ટેક્સ્ટ. કોમા આવશે. પછી અહીં આવશે પાસવર્ડ ટેક્સ્ટ ટેક્સ્ટ. બરાબર. અહીંયા આવશે સેમિકોલન. બરાબર. થઈ ગઈ ઈમેલ. પછી અહીંયા ટ્રાય કેચ એક્સેપ્શન ટ્રાય કેચ એક્સેપ્શન. બરાબર. હવે ટ્રાયની અંદર આપણે શું લખવાનું? અહીંયા કે ફાઇનલ રિસ્પોન્સ है ना, response is equal to await http ડોટ પોસ્ટ. http ઉપર http ઇમ્પોર્ટ કરવું પડશે ને આપણે. ઇમ્પોર્ટ પેકેજ http એસ http. બરાબર. સિનોનિમ આપી દેવાનું એક http ડોટ પોસ્ટ. શું આવશે? ડોટ પોસ્ટ. એમાં આપણી URL. બરાબર. તો URI ડોટ પાર્સ લેવાનું. શું લેવાનું? એ ડોટ પાર્સ. એમાં આપણી URL શું છે? URL આ જે વેરિયેબલ લીધું ને અહીંયા URL એ પાસ કરી દીધો. બરાબર. અને કોમા અહીંયા આપવાનું બોડી. એમાં આપણે જે ડેટા બનાવ્યો યાર, આ ડેટા પાસ કરી દેવાનો. બરાબર. ખબર પડી અહીં સુધી? હવે એમાં કે ઇફ રિસ્પોન્સ ઇઝ ઇક્વલ ટુ ડોટ સેટ સ્ટેટસ કોડ શું હોય? 200 હોય. શું હોય? 200. તો મેસેજ આપવાનો. શું આપવાનું?
મેસેજ આપવાનો, શું મેસેજ આપવાનો કે ભાઈ ડેટા તમારા સક્સેસફુલ ઇન્સર્ટ થઈ ગયા છે. અથવા એલ્સમાં તમારે મેસેજ આપવાનો અહીંયા કે કંઈક એરર છે. શું છે? એરર છે. અહીંયા એલ્સમાં શું આપવાનું? એરર છે. બરાબર. બિલ્ડની અંદર અહીંયા શું આવશે? સ્કેલફોલ્ડ આપણે ડેટા લેવા પડશે અહીંયા. ટેક્સ્ટ શું લખશું? ઓનલાઈન ડીબી. બરાબર. પછી અહીંયા બોડી આપી દઈએ. બોડીની અંદર પેડિંગ પછી પેડિંગની અંદર પેડિંગ એજ ઇન્સ્ટન્સ ઓલની અંદર આપી દો 20. એના પછી આપી દો ચાઇલ્ડ કોલમમાં ચિલ્ડ્રનમાં આપી દો ટેક્સ્ટ ફિલ્ડ શું આપવાનું? ટેક્સ્ટ ફિલ્ડ. કંટ્રોલર નેમ ટેક્સ્ટ નેમ. બરાબર. ડેકોરેશન ઇનપુટ ડેકોરેશન લેબલ આપી દો કે ભાઈ એન્ટર નેમ. બરાબર. ટેક્સ્ટ ફિલ્ડ 1, ટેક્સ્ટ ફિલ્ડ 2, ટેક્સ્ટ ફિલ્ડ 3. બરાબર. અહીં શું આવશે? TXT ઈમેલ. અહીંયા આવશે ઈમેલ. અહીંયા આવશે TXT શું આવશે? પાસવર્ડ. એન્ટર પાસવર્ડ. બરાબર. સાઇઝ બોક્સ હાઇટ 20. બરાબર. શું આપવાનું? હાઇટ 20. બધાની વચ્ચે આપી દો સ્પેસ એટલે શું છે? મેન્ટેન થઈ જાય. સાઇઝ બોક્સ હાઇટ 20. બરાબર. આપી દીધું. એના પછી આપી દો અહીંયા કોમા કરીને એલિવેટેડ બટન. બરાબર. અને આપી દો ટેક્સ્ટમાં શું આપવાનું? અહીંયા સબમિટ. અહીંયા આપણે જે ફંક્શન બનાવ્યું કયું? ઇન્સર્ટ ડેટા. બરાબર. કયું આવે? ઇન્સર્ટ ડેટા. ફંક્શન કોલ કરી દેવાનું. બરાબર. ખબર પડી? ચલો આપણે રન કરીએ. હવે થોડો આઈડિયા આવશે તમને કે ભાઈ શું ખબર પડી. યસ, ખબર પડી ને. એટલે ફ્લટરથી ડાયરેક્ટ ક્યાં જશે? ઝેમ્પમાં. બરાબર. તમે છે ને તમારા વિન્ડોઝ પીસીમાં CMD લખશો ને? શું લખશો? CMDમાં લખવાનું IP કન્ફિગ. શું લેવાનું? કન્ફિગ. જો આવી રીતે IP કન્ફિગ ભેગું લખવાનું. બરાબર. એટલે IPv4 મળે ને, જે તમને IPv4 એ લઈ લેવાનું. જે અહીંયા મારી પાસે વાઈફાઈનું છે ને IP વર્ઝન, તમારે IPv4 લેવાનું. આવી રીતે આવશે. જો 192.168.14 છે ને IP એડ્રેસ. અહીંયા લઈ લેવાનું IP એડ્રેસ. લીધું અહીંયા. હવે અહીંયા રન કરો. કોર્સ પોલિસી કે છે. ઓકે, 1 મિનિટ. હા, કોર્સ પોલિસીમાં ને આ લાઈન જે આવે ને
એડ કરવી પડે. દેખાય? એ લાઈન તમને મોકલી આપું છું. થઈ ગયું? બરાબર. જનરલી પણ તમારે શું છે મોબાઈલમાં ચેક કરવાનું. આમાં ચેક કરો તો બી વાંધો નહીં. જો હવે ઝેમ્પમાં તમે જોશો ને અહીંયા શું નાખ્યું આપણે? ડી હે ને? આવી ગયું? બરાબર, ખબર પડી? અચ્છા, એ અચ્છા સમજી ગયો.